दंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। श्रीमद् करुणासागर महाराज की जय। केवल की जय। श्री हरिचंद्रदास जी महाराज की जय। श्री रामदास जी महाराज की जय। सत्केवल साहिब, सत्केवल साहिब, सत्केवल साहिब, सत्केवल साहिब। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना अध्यय स्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकलता सत्कैवलना परम विशेष अंश सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद् करुणासागर महाराज विश्वभરના મનુષ્ય તનધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના પ્રકરણ 9 ઈચ્છા વૃત્તિ આદિ નિજ અંશ લક્ષણા સત્કૈવલ પરમ યજન ભજન પરમાર્થ સાધનની ઉલટ ક્રિયાનું નિરૂપણ કરતા ઉપપ્રકરણ 5 ને વિશે 10 કાળની ઉલટ ક્રિયાનું વર્ણન કરતા કહે છે। 10 काल से स्वभाव काल, अंकृंत काल, कामना काल, आश्चर्य काल, पृथक काल અને વિપરીત કાળ, આ 6 કાળનું વર્ણન આપણે આગળની કથામાં કર્યું છે, પરંતુ એનું વાંચન પુનરાવર્તન કર્યું છે જેથી આપણા સ્મરણમાં આવે। આપણા વ્યવહારની અંદર આ 10 કાળનું વર્તમાન થતું હોય છે, એને આપણે ઉલટાવાની પ્રક્રિયા પરમ ગુરુ બતાવે છે। વિપરીત કાળ, આપણે ધાર્યું ના હોય એવું કાર્ય થઈ જતું હોય છે, એટલે આ શરીર જે નાશવંત છે એમ સમજીને જ આપણે આ શરીરનો ઉપયોગ ભજનમાં કરવો જોઈએ, નહીં તો આ શરીરની ગમે ત્યારે વિપરીત પરિસ્થિતિ આવે છે, ક્યારે શું થાય કઈ ખબર નથી। શરીર ચાલે છે ત્યાં સુધી સારું છે, પણ ક્યારે ખરાબ થઈ જશે કઈ જ ખબર નથી, અને ચાલે તો છેલ્લા શ્વાસ સુધી પણ સારું ચાલે। ઘણા લોકોની એવી પરાધીન પરિસ્થિતિ જોઈએ ત્યારે આપણને દુઃખ થાય। અમે હમણાં અજરપુરા ગામે ગયા હતા, ત્યાં એક ભાઈ હતા, ચાલવામાં બધું કમ્પ્લીટ હતું, ખેતર આટા મારી આવે, જોઈ આવે ખેતરમાં શું આવ્યું છે, પણ એના હાથ એ પ્રકારે થઈ ગયા હતા ને તે પોતાની જાતે કપડા પણ ના પહેરી શકે। એવા જ એક ભાઈ હતા, એમને આંખો જતી રહી, તો સંભળાય ખરું પણ કશું દેખાય નહીં। એટલે દુનિયામાં બહુ ફર્યા હોઈએ અને પછી દેખાતું બંધ થઈ જાય તો બહુ અકળામણ થાય। એટલે એ ભાઈ કઈ દેખાતું નથી પણ કથા સત્સંગ સાંભળ્યા કરીએ। મેં કે સારામાં સારું છે, અભ્યાસ હોય ને તો કામ લાગે। એટલે આ વિપરીત કાળમાં ક્યારે શું વિપરીત થઈ જાય કશું કહેવાય નહીં। પછી આવશે અજ્ઞાન કાળ। જીવનમાં જે કઈ દુઃખો છે ને અજ્ઞાનતાના કારણે છે। તો જ્યાં સુધી આપણું અજ્ઞાન દૂર ના થાય ત્યાં સુધી આપણે સંસારમાં સદૈવ દુઃખી રહેવાના છીએ।
ગમે તેટલી દોડાદોડી કરીએ, ગમે તે વસ્તુઓ મળી જાય, આખર બધું છોડીને જ જવાનું ને, પણ એનું આપણને જ્ઞાન નથી. એ અજ્ઞાનતાને કારણે માણસ આ મિથ્યા વસ્તુઓની પાછળ દોડે છે, ભજન છોડીને. એટલે એક અજ્ઞાનતાની માન્યતા છે વર્ણાશ્રમ, કે આપણે કોણ છીએ? તો કે ફલાણા વર્ણના છીએ, ફલાણી જ્ઞાતિના છીએ. એ વર્ણાશ્રમની વ્યવસ્થા છે, પરંતુ આપણે એ નથી. આપણે કોણ છીએ એનો વિચાર આપણે કરવો જોઈએ, એની ચિંતા કરવી જોઈએ. અને આ જે વર્ણાશ્રમ છે સમાજની એક વ્યવસ્થા છે, એટલે એને અલ્પ કાર્ય પૂરતો રાખવો જોઈએ, સમાજના વ્યવહાર પૂરતો. આપણા જીવનમાં એને સત્ય નહીં માનવું જોઈએ કે હું આ છું. જરૂર પડે ત્યાં વ્યવહારિક કાર્ય પૂરતો આપણે રાખીએ સમાજની વ્યવસ્થા. તો આપણામાં રહેલો અજ્ઞાન કાળ છે, એ સત્સંગ જ્ઞાનના પ્રતાપે એ અજ્ઞાન આપણું દૂર થાય. સત્સંગથી આપણને જાણકારી મળે છે, પણ છતાંય આપણી અંદર જે અજ્ઞાન છે ને એ જલ્દી દૂર નથી થતું. પણ એનું યજન અને ભજન કરવામાં આવે ત્યારે આપણું જે વર્ણાશ્રમનું અજ્ઞાન છે, જે બધી માન્યતાઓ છે એ દૂર થાય અને આપણામાં સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ્ઞાનની અંદર વૈરાગ અને ભક્તિ પણ હોય છે. એટલે જ્ઞાન અનુસાર માણસ વર્તમાન કરે છે. જેવી રીતે લોખંડ ચુંબક વડે ચેતન થાય છે, એવી જ રીતે આપણામાં જે લોહવત અજ્ઞાન હતું એને જ્ઞાન રૂપી ચુંબકથી જ્ઞાન સ્વરૂપ બનાવવાનું છે. પછી આપણું જે અજ્ઞાનપણું છે એ જ્ઞાન સ્વરૂપ થઈ જશે. એટલે સર્વ તત્વોના જે ભાગ વર્તમાન કરે છે, આપણી બધી જે ક્રિયાઓ છે એ બધી જ્ઞાન અનુસાર થવા જ માંડે છે. એટલે આપણામાં રહેલું અજ્ઞાન કે આપણે કોણ છીએ એની આપણને ખબર નથી, અને શરીરને આપણે પોતે માની બેઠા છીએ. હું સ્ત્રી છું કે હું પુરુષ છું એ પણ અજ્ઞાનપણું છે. શરીર, સ્ત્રી અને પુરુષનું શરીર આપણને રહેવા માટે મળેલું છે. તો જે મકાનમાં આપણે રહેતા હોઈએ તો આપણે નથી હોતા, એવી જ રીતે આ શરીરમાં રહીએ છીએ એના સાક્ષી બનીને રહેવાનું છે, એના દ્રષ્ટા બનીને કે આ શરીર વડે આપણે કાર્ય કરવાનું છે. પણ આપણે અજ્ઞાનતાના કારણે શરીર ભાવમાં જ વર્તમાન કરીએ છીએ. એટલે આપણે પોતાના સ્વરૂપનો વિચાર નથી કરતા. એ અજ્ઞાન સત્સંગ દ્વારા આપણે દૂર કરવાનું છે. અને બીજું એક અજ્ઞાનપણું, આ શરીરની રચનાને આપણે નથી જાણતા, તેમજ આ જગતની રચના છે એને પણ નથી જાણતા. તો આ જગતની રચના કોણે કરી હશે? એ અજ્ઞાનતામાંથી પણ એક પ્રશ્નના સ્વરૂપમાં, જિજ્ઞાસાના સ્વરૂપમાં જ્ઞાનનો ઉદય થાય છે. અને જ્યારે આપણને એનું જ્ઞાન મળે ત્યારે સર્જનહારને પ્રાપ્ત કરવાની ચાહના થાય છે. આપણામાં જ્ઞાનનો ઉદય થાય છે. ત્યારે આપણામાં રહેલું જે અજ્ઞાન છે ધીમે ધીમે દૂર થઈ જાય છે. અને પરમ ગુરુ કહે છે કે જે અખંડ કૈવલ પદ છે એને પ્રાપ્ત કરવા માટે અજ્ઞાન કાળની માન્યતા રાખવી કે આ જગતની રચનાને હું જાણતો નથી. તો એ પરમ પદની પ્રાપ્તિ આપણે કરવાની છે.
તો એ અજ્ઞાન કાળ પણ આપણને એ પરમ પદની પ્રાપ્તિ સુધી મદદ કરે છે. આપણામાં અજ્ઞાનપણું છે એટલે તો આપણે જ્ઞાન મેળવી આપણે અજ્ઞાનપણું સ્વીકારવાનું છે. જ્યાં સુધી આપણને પરમ પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે અજ્ઞાનતાના સહારે જ્ઞાન પ્રાપ્ત કરીને એનો અનુભવ કરવાનો છે. એટલે અજ્ઞાન કાળની ઉલટ ક્રિયા બતાવી છે. આપણામાં રહેલું અજ્ઞાન છે એના કારણે આપણે નથી પોતાને જાણતા, નથી કર્તાને જાણતા, કે નથી આ જગતની રચનાને જાણતા. એટલું જ નહીં, આ જગતની અંદર જે વર્તમાન કરીએ છે ને એમાં પણ ભરપૂર માત્રામાં અજ્ઞાન વર્તમાન કરતું હોય છે. નથી જાણતા એ તો કોઈ નથી જાણતા, પણ માણસે આ શરીરમાં રહીને કેવી રીતે વર્તન કરવું જોઈએ એ બાબતમાં પણ ભરપૂર અજ્ઞાન ભરેલું છે. તો આ સત્સંગ સાંભળવાથી આપણા વ્યવહારની અંદર પરિવર્તન આવે છે. પછી પરમ ગુરુમાં પણ આપણી પ્રીતિ થાય છે, સદપ્રવૃત્તિમાં આપણી પ્રીતિ થાય છે. એમ ધીમે ધીમે આપણું અજ્ઞાન દૂર થાય છે. એના પછી આવે છે રાગસ કાળ. આ તત્વો મૂકેલા છે ને એટલે જ આપણને આ સંસાર પ્રત્યે રાગ થાય છે. વસ્તુ પ્રત્યે પણ થાય છે, શરીર પ્રત્યે પણ થાય છે, વ્યક્તિ પ્રત્યે પણ થાય છે, સંબંધો પ્રત્યે પણ થાય છે. તો રાગ એ આપણા માટે બંધન રૂપ છે. જ્યાં જ્યાં આપણો રાગ જોડાય છે એને મોહ કહે છે. એ આપણા માટે બંધન રૂપ બને છે. તો રાગ વિશેષ લોકોનો સંસારના વિષયો પ્રત્યે છે, અને એ જ રાગ આપણે ઉલટ કરીને આદિ સકર્તા પરમ ધામને વિશે સર્વ ભાવે રાખવાનું છે. આમાંથી આપણે પાછો વાળીએ ત્યારે પરમ પદ તરફ વળે ને, એટલે આ બાજુથી આપણે પાછા તો વળવું જ પડશે. આપણે એમ કહીએ અમારા ઘરે બેઠા બેઠા બધું થઈ જાય, પણ એ થાય નહીં. ઘર છોડીને મંદિર સુધી જઈએ તો એક આપણી ભાવના પરમ ગુરુ તરફ વળે છે. કોઈ પણ ધાર્મિક ક્રિયા આપણે કરવી તો આપણા ભાવને આપણે એની સાથે જોડવો પડે છે. એટલે અવશ્ય સારી પ્રવૃત્તિને કરવાનો અભ્યાસ છોડવો જોઈએ નહીં. બીજું બધું કાર્ય હોય છે, કરવાનું જ હોય છે, પણ જે સમયે જે ઉત્તમ કાર્ય કરવાનો યોગ થાય એ સમયે સંભવતઃ આપણે કરી અને લાભ લઈ લેવો જોઈએ. નહીં તો અજ્ઞાનપણું છે ને, શરીરનો કોઈ ભરોસો નથી. એમ સમજીને કરીશું ત્યારે જ કંઈક થશે. આપણી તો ઈચ્છાઓ બહુ બધી હોય, પણ શરીરમાંથી પ્રાણ જતો રહે પછી આપણી ઈચ્છાનું શું થશે? અધૂરી રહી જશે તો પાછું આવવું તો પડશે ને. એટલે રાગસ કાળ તો પ્રથમ ઉપાસના અને સત્સંગને વિશે પ્રીતિ અચળ રાખવી. સામાન્ય નહીં, અચલ પ્રીતિ. સત્સંગમાં પ્રીતિ, પરમ ગુરુના જે દિવ્ય વચનો છે એ આપણે નિયમિત સાંભળવા માટે અચલ પ્રીતિ રાખવી જોઈએ. એટલે વારંવાર કહીએ છીએ કે આપણે દરરોજ 15 મિનિટ પણ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ, કે પરમ ગુરુના મુખમાંથી નીકળેલા વચનો આપણે સાંભળીએ તો આપણને પરમ ગુરુના દર્શન થાય, આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ થાય અને પરમ પદને પ્રાપ્ત કરવાની આપણામાં આરત જાગે. એટલે આજે સત્સંગ અને ઉપાસનાની જે પ્રીતિ છે એ ક્યાં સુધી રાખવાની છે? તો કે નિજ કૈવલ્યપતિના દર્શન સુધી આપણે પરમ ગુરુમાં અક્ષય પ્રીતિ રાખવાની છે.
પરમ ગુરુના વચનોમાં અક્ષય પ્રીતિ રાખવાની છે, પરમ ગુરુની આજ્ઞામાં અક્ષય પ્રીતિ રાખવાની છે. પરમ ગુરુના વચનો એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે, એમની જે આજ્ઞાઓ છે એ જ એમનું સ્વરૂપ છે. એટલે એ પરમ ગુરુમાં પ્રીતિ રાખી અને સર્વ જીવો પ્રત્યે પણ આપણે પ્રેમ રાખી અને પરમ ગુરુની જે વાત છે એ પણ આપણે બીજાને કહેવી જોઈએ કે પરમ ગુરુનો લાભ એમને મળે એવું આપણે કાર્ય કરવું જોઈએ. જેવી રીતે વરસાદ વરસે છે ત્યારે જમીનમાંથી જે બીજ પડ્યા હોય એ ઉદય થાય છે અને પછી એ છોડને પત્ર આવે છે, ફૂલ લાગે છે અને પછી ફળ પણ આવે છે. એ પ્રકારે સંત અને સજ્જનોએ, સંતોનું કર્તવ્ય છે અને સજ્જનોનું પણ કર્તવ્ય છે કે બીજા જે સામાન્ય ગતિના જીવો હોય એમના ઉપર દયા કરવી જોઈએ. આપણે સમજતા હોઈએ તો આપણે એના ઉપર દયા કરવી જોઈએ. બાકી તો આ જગતની અંદર દરેકના કર્મ પ્રમાણે દરેકની ગતિ છે, દરેકનો સ્વભાવ છે. પણ જેની સાથે આપણે રહેવાનો યોગ થાય તો એમાં જે સમજદાર વ્યક્તિ હોય એમની જવાબદારી વિશેષ બની જતી હોય છે, તો એ સમજદાર કહેવાય. અને દરેક ઘરોમાં એવું જ હોય છે. જે વિશેષ પ્રેમ ભાવ વાળા હોય છે એમને વધારે સહન કરવાનું આવતું હોય છે. એમના કારણે જ આખા ઘરના બધા સભ્યો જોડાયેલા રહેતા હોય છે. બધા જ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરે ને તો કોઈ કોઈની સાથે રહી શકે તેમ જ નથી. એટલે આ રાગ કાળ છે, એ રાગની અંદર પાછો દ્વેષ પણ જોડાયેલો છે. અત્યંત રાગના કારણે પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો એ રાગને આપણે પરમપદ સાથે જોડી દઈએ ને તો સમસ્યાઓનું સમાધાન થઈ જાય. ખોટી જગ્યાએથી આપણે સારી જગ્યાએ જોડવાનું છે. સંસારમાં એ સિવાય કંઈ જોડવા જેવું કંઈ પ્રેમ છે જ નહીં. પણ આપણે મિથ્યા રાગ રાખીને એકબીજા પ્રત્યે દ્વેષ પણ થતો હોય છે. તો નવમો છે દ્વેષ કાળ. એ જ આપણને પતન તરફ લઈ જતો હોય છે. દ્વેષથી માણસ વધારે દુઃખી થાય છે. એટલો માણસ ભૂખ્યા રહેવાથી પણ દુઃખી ના થાય, એટલો માણસ ગરીબ હોય તો પણ દુઃખી ના થાય, એટલો માણસ દ્વેષથી દુઃખી થતો હોય છે. એટલે સર્જનહારે આ જે તત્વો બનાવ્યા છે એ તત્વોની અંદર પણ વિરોધાભાસ હોય છે. એક બીજા પ્રત્યે વેરભાવ છે, પરંતુ એમને જ્ઞાન દ્વારા એનો જે સમય વર્તમાન કરતો હોય એને જ્ઞાનથી આપણે અવલોકન કરવાનું અને દ્વેષ જે વર્તમાન કરે છે એને દૂર કરવા માટે પોતાનો સંકલ્પ કરી એ ભાવનાને વૈરાગ વર્તે એવો પ્રયત્ન કરવાનો છે. જે મોહ છે, રાગ છે, એમાં દ્વેષ છે. આપણે બીજાનું સારું જોઈને પણ દ્વેષ થતો હોય છે. આપણું સારું થાય તો આપણને ગમે છે, તો બીજાનું સારું થાય એનાથી ખુશી થવી જોઈએ. પણ ઘણી વખત મનની અંદર દ્વેષ સવાર થઈ જાય છે. એકવાર એક બ્રાહ્મણ હતો, એ બહુ જ ગરીબ હતો.
એટલે ઘરમાં ખાવાની પણ સમસ્યા હતી. એટલે એમના ધર્મપત્ની કે તમે કઈ જાઓ અને શિવજીનું ભજન કરી અને પ્રાર્થના કરો તો તમને કંઈક વરદાન આપે અને આપણે સુખી થઈએ. એટલે બહુ ઘરમાંથી બ્રાહ્મણીએ કહ્યું. ત્યારે એક દિવસ બ્રાહ્મણ ઘર છોડીને નીકળે છે. આગળ જતા જંગલમાં એક શિવાલય હતું. ત્યાં બેસીને એ ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. ઘણા દિવસ સુધી એમણે જપ કર્યા. એટલે એનું તપ જોઈને શિવજી પ્રસન્ન થયા અને કહે છે માગ તારે શું જોઈએ છે? તો મને ધન પ્રાપ્ત થાય એવું કંઈક વરદાન આપો. એટલે શિવજીએ એમને એક શંખ આપ્યો અને કહે છે તો આ શંખ હાથમાં રાખીને તું જે બોલીશ ને એ તારું કાર્ય સફળ થશે. એટલે બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો કે હવે તો મારે કંઈ કરવું નહીં પડે, હું જે ઈચ્છા કરીશ તે મને મળી જશે. એટલે શંખ લઈને ઘરે આવે છે. એમને મંદિરમાં મૂક્યો. પણ એમને મનમાં થયું કે આ શિવજીએ કહ્યું છે પણ મારે એનો પ્રયોગ તો કરવો પડે ને. એટલે એમણે હાથમાં શંખ રાખી અને સંકલ્પ કર્યો કે મારે 500 રૂપિયા જોઈએ છે. તો એના મંદિરની અંદર 500 રૂપિયા આવી ગયા. પણ શિવજીએ એમને કહ્યું હતું કે તને જે મળશે ને તારા પાડોશીને એના કરતા ડબલ મળશે. એટલે અહીંયા 500 મળ્યા એટલે પાડોશીને જઈને પૂછે એવો તમારા ઘરમાં કઈ ફાયદો થયો છે? તો કે અમારા ઘરમાં 1000 રૂપિયા આવ્યા છે. ખબર નહીં ક્યાંથી આવ્યા. હવે આને 500 મળે છે એના આનંદ કરતા એને પેલાને 1000 મળે છે ને એની દુઃખ વધારે છે કે સાધના મેં કરી, મહેનત હું કરું ને આને તો મફતનો જ લાભ થાય છે. હવે આવો કોઈને લાભ થાય તો આપણાથી સહન થાય ખરું? આપણી મહેનતનો લાભ બીજાને ડબલ થાય. એટલે પછી તો એને લાભ તો ઘણો થતો હતો. એમણે ઈચ્છા કરવા માંડી કે મારે સરસ મજાનો એક મહેલ થઈ જાય. પેલાને તો 2 થઈ ગયા. પછી બુદ્ધિ એમણે વાપરી. એનામાં દ્વેષ હતો ને એટલે પછી એ પ્રકારનો વિચાર થતો. એ કે હે શિવજી મારી એક આંખ ફૂટી જાય. એટલે પેલાને તો ડબલ જાય, એની તો બંને જાય. પેલો તો આંધળો થઈ ગયો. પછી જે રાજમહેલ હતો ને એમાં પછી બધે થાંભલા કરી દીધા કે મારા ઘરની અંદર 10 થાંભલા ઉભા થઈ જાય, ઓલાના ઘરે 20 થાંભલા થઈ જાય. પછી જ્યાં આવે ત્યાં અથડાય. પરંતુ આવું જે કઈ વરદાન હોય એની પણ એક મર્યાદા હોય. એનો જ્યારે દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે એનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે અને પોતાને જે કંઈ મળ્યું હોય ને બધું સાફ થઈ જાય છે. એટલે દ્વેષનું પરિણામ આપણને જે કંઈ મળેલું હોય એ પણ નષ્ટ થઈ જાય છે. એટલે દ્વેષ કાળ એને આપણે વૈરાગ ભાવ ધારણ કરી અને અંતરમાં કોઈ પદાર્થ પ્રત્યે કે કોઈ પણ પ્રકારની આશા ન કરતા એને અનાદિ પુરુષને ત્યાં
સર્જનહાર જે છે, દિવ્ય પરમ ગુરુ છે, એમના પ્રત્યે પોતાની જે સચેતન સજાણ વૃત્તિ છે એના વડે ત્યાં પરમ ગુરુના ચરણમાં પહોંચાડવાનું છે. નહીં તો આ દ્વેષ આપણા માટે બહુ ઘાતક છે. એટલે જેને સ્વાભાવિક રીતે આપણા જીવનમાં વધારેલો હોય છે, એટલે માણસ પાસે સુખના સાધનો તો ઘણા હોય છે, પણ રાગ અને દ્વેષના કારણે માણસ વધારે દુઃખી છે. સંસારમાં જેટલો રાગ છે એટલો જ દ્વેષ આવે છે. એટલે રાગ પણ છોડવો પડે. પરમ ગુરુ પ્રત્યે જોડાઈ જાય રાગ તો પછી દ્વેષ પણ છૂટી જશે. આપણા માટે કઈ કામનું નથી. કોઈ પદાર્થમાં જો મોહ જ ના રહે તો પછી દ્વેષ રહેશે શાનો? છે તો પદાર્થોનો જ દ્વેષ હોય છે. એટલે આપણે જે અનેક પ્રકારનો દ્વેષ વધારીએ છીએ ને અંગીકાર કરવો જોઈએ નહીં. એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરવો જોઈએ. કારણ કે દુનિયાની વસ્તુઓ જોઈને આપણને દ્વેષ થાય, કોઈની સત્તા જોઈને દ્વેષ થાય, કોઈ સંપત્તિ જોઈને. પણ જ્ઞાનથી વિચારીએ અને વૈરાગ ધારણ કરીએ તો એ અધિક સંપત્તિ કોઈને પણ સુખ આપતી જ નથી. તો ભલે ને એની પાસે ગમે તેટલી હોય, એ વધારાની તો ઉપાધિ જ છે, જોખમ છે. ખરેખર તો વધારાની જેટલી માયા છે બધી જોખમ વાળી છે. એટલે આપણે તો આ સંસારમાં જેટલી જરૂર છે આપણે એટલો જ સ્નેહ રાખવો જોઈએ. બાકી દુનિયામાં ગમે તેની પાસે ગમે તેટલી હોય, શું ફરક પડે છે? સિકંદર આખા વિશ્વનો સમ્રાટ બનવા માટે નીકળ્યો હતો, તો કેટલાય દેશો ઉપર એમણે ચડાઈ કરી, કેટલાય લોકોને એમને માર્યા હશે. તો રાજ અમુક મળ્યો, પણ છેલ્લે રહ્યું તો નહીં ને. ભારતને સર કરવા આવ્યો, પણ સર કરી ના શક્યો. વચમાં જે મૃત્યુ પામ્યો, તો એની સત્તા તો ગઈ, પણ એમણે જે કઈ પાપો કર્યા સત્તાને મેળવવા માટે, પાપ તો છૂટવાના નથી, સત્તા છૂટી ગઈ. એમ આ સંસારમાં આપણને જે કઈ મળશે એ આપણી પાસે રહેવા વાળું નથી. પણ સર્જનારે જે જગત બનાવ્યું છે એનું આપણે અવલોકન કરીને જે આશ્ચર્યકાળ છે, એ આશ્ચર્ય થાય એવું જગત બનાવ્યું છે. અને શું શું આશ્ચર્ય છે એનું વર્ણન પૂજ્ય શ્રી અચરતભાઈ અચરત સાગરમાં લખ્યું છે. તો આ બધું અધ્યયન કરીશું તો આપણામાં જાગૃતિ આવશે. જગતની રચના જોઈને આશ્ચર્ય થશે. નહીં તો માણસ એમાં રાગ રાખી, દ્વેષ રાખી અને દુઃખી થઈને જશે. એટલે સત્તા સંપત્તિ જે કઈ એમાં રાગ છે એ આપણને દુઃખી કરે છે. નથી આ કઈ શરીરમાં કઈ સુખ, નથી કોઈ સંપત્તિમાં એટલું સુખ, કે નથી કોઈ સત્તામાં સુખ. દરેક ચીજ આપણને સદુપયોગ કરવા માટે મળી છે. શરીર મળ્યું છે તો ભગવાને બહુ સુંદર બનાવ્યું છે, આશ્ચર્ય થાય એવું બનાવ્યું છે. એ પ્રમાણે એની વિશેષતા જોઈને આપણે એનો સદુપયોગ કરીએ. કઈ મહાપુરુષો ધર્મના માર્ગે ચાલીને મહાન કાર્યો કરીને આ જગતમાંથી ગયા છે, એનું શરીરે છૂટી ગયું, તો એને એના દ્વારા કામ કરી લીધું. અને ઘણા લોકો પ્રપંચ કરીને પણ ચાલ્યા જાય છે, પણ એ અધોગતિમાં જાય છે. તો શરીર તો રહેવાનું નથી, ગમે તેટલું સુંદર હશે તો પણ એનું કોઈ મૂલ્ય રહેવાનું નથી. આખર બધાની રાખ થવાની છે. એટલે તો ઘણા ભજનોમાં એ શરીરની નશ્વરતા નો પણ મહિમા બતાવવામાં આવતો હોય છે. એટલે આપણે ભજન ગાઈએ છીએ એમાં એક બોધ આપણને થતો હોય છે. એટલે આ પ્રમાણે રાગ દ્વેષની ઉલટ ક્રિયા કરી અને વૃદ્ધિ અંતકાળ, 10મો કાળ છે વૃદ્ધિ અંતકાળ. આ જગતની માલિકે જ રચના કરી છે, એમાં દરેકની વૃદ્ધિનો અંત છે. જે કંઈ બનાવ્યું છે એનો અંત છે. એક
વૃક્ષનું બીજ વાવવામાં આવે પછી એ ઝાડ થાય ને એ ઊંચું વધતું ક્યાં સુધી વધે? એનો વૃદ્ધિ અંતકાળ આવે ને ત્યાં અટકી જાય છે. આ દુનિયામાં માણસ કોઈ પ્રગતિ કરે તો એ વધતું જાય, એનો પણ કોઈ અંત હોય છે. માણસ અધર્મ અને પાપાચાર કરે છે, એને સફળતા પણ મળે છે, પણ એનો પણ એક દિવસ અંત હોય છે. એમાં શરીરના જે બધા તત્વો છે વર્તમાન કરે છે, એનો અંત અંશની ઈચ્છા અને સંકલ્પ હોય તો એના દ્વારા એમની જે સજાણ વૃદ્ધિ સુધી પહોંચાડે છે. જે તત્વ વર્તમાન કરે છે એના દ્વારા આપણે તો ભાવ જ આપણે જોડાવાનું છે. તત્વો તો જડ છે, તત્વોના માધ્યમથી આપણે આપણો ભાવ એ દિવ્ય પદ સુધી લઈ જવાનો છે. ત્યાં એનો અંત આવી જશે, તત્વો છૂટી જશે અને આ તત્વોના માધ્યમથી આ શરીરની અંદર રહેલા જે તત્વો છે એમાં જ આપણે તો વર્તમાન કરીએ છીએ. તે તત્વોની ઉલટ ક્રિયા બતાવી છે, પ્રમાણે આપણા ભાવને ઉલટ કરીને આપણે દિવ્ય પદ સુધી પહોંચાડવાનું છે. પછી જે આ તત્વોના ભાગ છે એની કોઈ આગળ વૃદ્ધિ કરવાની રહેતી જ નથી. તત્વોનું જે કાર્ય હતું એ તટસ્થ છે, રજોગુણ છે, પણ એના પરમ ગુરુએ આગળ કહ્યું ને કે જે આ તત્વો છે એના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ 3 પ્રકારે વર્તન થતા હોય છે. તો મધ્યમ અને કનિષ્ઠનો ત્યાગ કરીને ઉત્તમ પ્રકારે એ તત્વોનું આપણે વર્તમાન કરાવી અને એની હદ સુધી આપણને લઈ જશે. પછી આગળ એને કઈ વૃદ્ધિ કરવાની નથી હોતી. આપણે બંધાણા છીએ ને તત્વોના પ્રભાવમાં જ બંધાણા છે. આપણી આરત, અકલ, સુરતા, નૂરતા એ બધી આ તત્વોના પ્રભાવમાં ચૂસાઈ ગઈ છે. જેવી રીતે સોનું હોય છે, સોનું એને સોની એ પારાની સાથે રાખે ને એટલે સોનાનું વિત પારો લઈ લે છે. એમ આ શરીર છે ને એ પારા જેવું છે, અંશ છે સોના જેવો, એનું વિત આ પારાની અંદર આવી ગયું, આ શરીરની અંદર આવી ગયું છે. હવે એને સત્સંગ દ્વારા આપણે અલગ કરવાનું છે, વૈરાગ દ્વારા અલગ કરવાનું છે. એટલે વૃદ્ધિ અંતકાળ એની જે ઉલટ ભાવના હતી દિવ્ય પરમ ગુરુએ અહીંયા સંતો અને સજ્જનો પ્રત્યે દેખાડી છે. એ પ્રમાણે આ તમો ગુણના જે 10 કાળ છે એને આપણે ઉલટ ક્રિયામાં વર્તમાન કરાવવાના છે. તો ભલે આપણે યાદ ન રહે પણ ફરી પાછું આપણે વાંચન કરીએ તો થોડું આપણને સ્મરણમાં આવે છે. એક દિવસ એક કાળની પ્રવૃત્તિનું વાંચન કરીએ તો એનું ચિંતન કરીએ તો પછી આપણા વ્યવહારમાં આવી જાય, પછી એને કશું યાદ રાખવાનું રહેતું નથી. હવે દિવ્ય પરમ ગુરુ આગળ આપણને અચંદ ગણની 10 ભાવનાની ઉલટ ક્રિયા સમજાવે છે. આ શરીરની અંદર ઈચ્છા વૃત્તિના 72 તત્વો છે. એમાં સૌપ્રથમ સ્થૂલ દેહના તત્વોની ઉલટ ક્રિયાનું વર્ણન પરમ ગુરુએ આગળ કર્યું. સ્થૂલ દેહની અંદર આવે છે પંચભૂત અને પંચમાત્રા, અને રજોગુણની 10 આકાંક્ષાઓ, રજોગુણની 10 આકાંક્ષાઓ અને અહંકાર ગણના 10 તત્વ, પંચભૂત અને પંચમાત્રા, આ 20 તત્વોની ઉલટ ક્રિયા સ્થૂલ દેહની એમણે બતાવી. જો સ્થૂલ દેહની ઉલટ ક્રિયા થશે તો પછી સૂક્ષ્મ દેહની પણ ઉલટ ક્રિયા થશે. સૂક્ષ્મ દેહની અંદર સત્વ ગુણ છે, સત્વ ગુણ છે, એના 5 અંતસ્કરણ અને 5 અવસ્થાઓ છે.
પાંચ અંતસ્કરણ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિત અને અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મોની, આ 10 તત્વો આપણા આકાંક્ષાઓના ઉપર વર્તમાન કરે છે, ઇન્દ્રિયો ઉપર વર્તમાન કરે છે. ઇન્દ્રિયોની ક્રિયા અંતસ્કરણ દ્વારા થાય છે, સૂક્ષ્મ દેહ છે. અંતસ્કરણ એ સૂક્ષ્મ દેહ છે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત. તો એની પણ ઉલટ ક્રિયા બતાવી. અને બીજું આપણે સૂક્ષ્મ દેહની અંદર સ્વકાશ ગણના 5 સંભસ્કરણ અને પંચ વિવસ્થાનું વર્ણન કર્યું. આપણે જ્યારે સાંભળ્યું ત્યારે તો આપણને સમજાય એવી રીતે સાંભળવામાં આવ્યું. અને ત્યાર પછી હવે આ ત્રીજો દેહ છે કારણ દેહ, એમાં તમો ગુણ આવે છે. સ્થૂળ દેહમાં રજો ગુણ આવે, સૂક્ષ્મ દેહમાં સત્વ ગુણ આવે અને કારણ દેહની અંદર તમો ગુણ આવે. એ જ રીતે સ્થૂળ દેહની અંદર અહંકાર ગણ આવે, સૂક્ષ્મ દેહની અંદર સ્વકાશ ગણ આવે અને કારણ દેહની અંદર અચંદ ગણ આવે છે. તો હવે આપણે જે વર્ણન આવે છે એ અચંદ ગણની 10 ભાવના આવે છે. તો એ ત્રીજા કારણ દેહની બધી ભાવનાઓ છે એને આપણે ધ્યાનથી સાંભળી અને એની ઉલટ ક્રિયા કરીએ તો પછી એના આગળ તત્વો આવશે, મહાકારણ દેહના આવશે, પછી પરમ કારણ દેહના આવશે અને એને ઉલટાવી એટલે આપણા સ્વરૂપની સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. તો 10 અચંદ ગણની જે ભાવનાઓ છે એને આપણે આગામી કથામાં શ્રવણ કરીશું. અહીંયા આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. आद्य सकल स्वराट करनेश केवल कर्ता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. श्री बालकुबेर महाराज की जय. परम पुरुष श्रीमद करुणासागर महाराज की जय. पूज्य पाद श्री नारायण दास जी महाराज की जय. महान तपस्वी रघुराम जी महाराज की जय. श्री बलदेवदास जी महाराज की जय. श्री भगवान दास जी महाराज की जय. श्री प्रयाग दास जी महाराज की जय. श्री शीतल दास जी महाराज की जय. श्री कविचर दास जी महाराज की जय. श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की जय. श्री सर्वदेवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुवादी शास्त्रापुरी की जय. श्री कटिवल धाम की श्री दिव्य सत्संग कथा पूर्णावृत्ति का सत्केवल साहेब, सत्केवल साहेब, सत्केवल साहेब. કેવલ હંસો સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને કેજો સત કેવલ સાહેબ. સંશય સગળા નિવારે
વિચરણ કરવાસી પ્રભુ શરણાગત ને સીડી બતાવી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ